એ ભોળા દાદા નો બર્થડે આવ્યો 7:30 વાગ્યા રે બર્થડે ઉજવીને અમે હવે તો થાક્યા રે પસાયે લાગતું તું પાસા થા હે ત્યાં સેઠે લાગતું તું ટપકી જા હે 75 પોગ્યા રે ભોળા દાદા નો બર્થડે આવ્યો 7:30 વાગ્યા રે બર્થડે ઉજવીને અમે હવે તો થાક્યા રે લ્યો બોલો ઓલી કહેવત છે ને ગરિમા મેં અને ગોરખીને ઉજાગરો એમ ભોળા દાદાનો બર્થડે હોય અને અમને બળતરા હોય હાલો ને જલ્દી હાલો ને ખબર છે કે નહીં ભોળા દાદાનો બર્થડે છે આજ હા ભાઈ હા ખબર જ છે ભોળા દાદાનો માણા મને કહેવા આવ્યો તો ભોળા દાદાનો 75મો બર્થડે છે ને તે આવજો એમ હું ગિફ્ટ લીધી કાંઈ ગિફ્ટ નથી લીધી લ્યો બોલો બર્થડે માં જાવી છે તો કાંઈક ગિફ્ટ તો લઈ જાવી પડશે ને પણ ભોળા દાદાને ક્યાં પૈસાની તાણ છે ભોળા દાદા પાસે તો આપણે ગિફ્ટ લેવાની હોય હા ઈ હાસું તો આજ કેવું છે ભોળા દાદા તમારો 75મો બર્થડે છે અમને બેન 75,000 આપી દો હે મોજમાં હોય ને તો 1.5 લાખ રૂપિયા લઈ જ લેવા છે બર્થડે બોય તૈયાર થાય છે 75 પોગ્યા તોય 35 વર્ષના હોય એવા હરક ફદુડા થાય ઈ આમ આવ્યા ઓ બાપા સુખી થાવ જાજુ જીવો ઓય બાપા હું કાંઈ તને પગે નથી લાગ્યો હું પડ્યો હે લ્યો બોલો મને તો એમ કે તમારો બર્થડે છે તો તમે પગે લાગ્યા હું થોડો તને પગે લાગુ એ હારું હેપી બર્થડે હારું હારું અને ફૂલ માથામાં હું કામ બાંધ્યા એ બધાને ખબર પડે ને આજ મારો બર્થડે છે એટલે પણ તોય બધાને ખબર છે હું બધાને કહીને તો આવ્યો આજ ભોળા દાદાનો બર્થડે છે આવજો એમ ઈ તો તું કઈને આવ્યો એને ખબર છે નથી કઈને આવ્યો એને ક્યાં ખબર છે આજ મારો બર્થડે છે હા એ હાસુ તો પછી તો લાવો પૈસા કેક લઈ આવો હે ના રે ના ક્યાંક નથી લાવવાની હો તો એમને બર્થડે ઉજવવાનો હા તો પણ બધાને આમંત્રણ હું કામ આપ્યું એમ તો સા પાણી રાખશું તો પેલા કહી દઉં સા હું નહીં બનાવું તો સા તારે જ બનાવવી પડે ને પણ તો મારે સા બનાવવામાં બર્થડે પૂરો થઈ જાય તો કઈ હું સા બનાવું તો એક કામ કરવી આમ ટીકમ ને સમકભાઈ છે એને સા બનાવવાનું કહી આવી તો એને બર્થડે નું કીધું ના ના તો એને સાનું બર્થડે નું બે કી આવી તો એ હારો હાલો હે ડોહો કેમ માથામાં ફૂલ બાંધીને આવે કોને ખબર હેપી બર્થડે ટીકમભાઈ હેપી બર્થડે સમકભાઈ એમ તમે મને કયો શું કામ એ આજ ભોળા દાદાનો બર્થડે છે ઠીક એટલે માથામાં ફૂલ બાંધ્યા હા ડોહા એમાં એટલો બધો હરખ ફદુડો શું થા પણ એમાં હરખ ફદુડાની ક્યાં વાત આવી અમે ખાસ તમને આમંત્રણ આપવા આવ્યા સમકભાઈ ને અને ટીકમભાઈ તમારે બેયને ખાસ બર્થડે માં આવવાનું છે અને સા બનાવવાની છે તમે સા બનાવવાનું કેવા આવ્યા કે બર્થડે નું કેવા આવ્યા એ બે તો પણ તમારે સા બનાવીને ખાઈ ને પણ મારો બર્થડે છે તો તમારા માણસ ને કહેવાય પણ ઈ મારી હારે રહે તમારા હું લગન છે તે અણવરની જેમ તમારી હારે રહે પણ ઈ કે તમારી હારે રહેવું તો હાલો તો હું બનાવી એ હારું હાલો તમે જાઓ મારે નથી આવવું બર્થડે ની તો તૈયારી થઈ ગઈ લાગે ને પણ ભોળા દાદા તો કઈ દેખાતાય નથી ઈ આમ આવે હેપી બર્થડે ભોળા દાદા હારું હારું જન્મ દિવસની શુભકામના હારું હારું સમકભાઈ સા બનાવો એ પેલા કેક કાપી નાખવી પછી ચા પીવી પણ ક્યાંક લાવ્યા જ નથી ને તો કેક વગર તો કેમ બર્થડે ઉજવશું તો હું ઈ જ કહું છું જોને પર બર્થડે માં વસ્તુ લાવ્યા થા ઈ ટીંગાડી દીધી અને ઈ એમ કે આ વર્ષે 1 રૂપિયાનો ખર્ચો નથી કરવો એમ થોડું હાલે પણ પર બર્થડે માં 35,000 નો ખર્ચો કર્યો તો આ વખતે 1 રૂપિયાનો ખર્ચો નથી કરવો જેને જરૂર હોય ને એને 35,000 રૂપિયા આપી દેવા છે ઈ વિચાર હારો કર્યો લ્યો અમારે પૈસાની જરૂર છે આપી દો લાવો એમ નહીં હો મારું મન માને ને એને હું પૈસા આપીશ હે તમારું મન તો કેમ માને ઈ મને શું ખબર હેલ્યા ભોળા દાદાને વધારે હું વાલું એ ઈ બાળપણની બહુ વાતો કર્યા કરે મને તો એવું લાગે એને બાળપણ બહુ વાલું હશે હે બકુલભાઈ મને એક વિચાર આવ્યો ઓરાવો
એ હાલો ને આપણે નિશાળીયાનું નાટક ભજવીને ભોળા દાદા પાસેથી 5,000 રૂપિયા લઈ લેવી, પછી આપણે બે ભાગ પાડી લઈશું. ના રે ના, મારે પાર્ટનર માં નથી રહેવું હો. મને એક વિચાર આવ્યો. કાંઈ વાંધો નહીં, એટલે વરાય તો હાલને આપણે નિશાળિયા બનીને ભોળા દાદાના નાટક ભજવીને દેખાડવી. ભોળા દાદા 5,000 રૂપિયા આપે ને એમાં આપણે બે ભાગ પાડી લઈશું. એ હારો, હમણાં તમે જોયો, તમને તમારું બાળપણ યાદ અપાવી દેવી. કાંઈ વાંધો નહીં. ના મોટા છોકરા ભણવા જાય, ભણવા જાય, ગણિત ગણવા જાય. નાના મોટા છોકરા ભણવા જાય. એ નાના, હું શું કહું, હું તું મારું દફતર લઈ લે ને. ના રે ના, હું તારું દફતર હું કામ લઉં મોટા? પણ નાના, આપણે નિશાળેથી છૂટશું ને ત્યારે હું તારું દફતર લઈ લઈશ. પણ આપણે નિશાળે તો કેટલું બધું લખવાનું હોય, પછી દફતરમાં વજન ન વધી જાય? આ ઈ હાસું, નોટબુકમાં આપણે પેનથી લખી એટલે વજન તો વધી જ જાય ને. તો પછી એ નાના મોટા છોકરા ભણવા જાય, ભણવા જાય, ગણિત ગણવા જાય. નાના મોટા છોકરા ભણવા જાય. એ નાના, હું શું કહું, હું તું દફતરમાં હું ભાગ લાવ્યો? ઈ નો કહેવાય હો મોટા, તો તું ખબર વગર ખાઈ જા. હું ભાગ નહીં ખાઈ જાઉં કે ને. તું દફતરમાં હું ભાગ લાવ્યો? એ કાકરા લાવ્યો. પણ કાકરાથી તો પાટીમાં લખવાનું હોય. પણ હું ખાવાના કાકરા લાવ્યો. ઠીક, હવે તો કે નાના, તું શું ભાગ લાવ્યો? એ હું ભૂંગળા લાવ્યો. હે, તો તું ભૂંગળા મને આપજે, હું તને કાકરા આપીશ ખાવા. એ હારો, એ નાના મોટા છોકરા ભણવા જાય, ભણવા જાય, ગણિત ગણવા જાય. નાના મોટા છોકરા ભણવા જાય. કેમ બોલો દાદા, તમને તમારું બાળપણ યાદ આવી ગયું ને? હા, થોડું થોડું બાળપણ યાદ આવી ગયું. લ્યો બોલો, કેવું હારું નાટક ભજવું તોય તમને થોડુંક જ બાળપણ યાદ આવ્યું. એ હા, કા 35,000 નો આવ્યા ને? તો હું હમણાં તમે જોજો, ભોળા દાદા ને બાળપણ તો હું જિંદગી યાદ અપાવી દઉં. તો 35,000 તારા. હે ભોળા દાદા, તમે નાના હતા ત્યારે જીવવાની મજા આવતી કે અત્યારે જીવવાની મજા આવે? જીવનમાં હવે એવી મજા ક્યાં છે? ઈ હાસુ તો સાંભળો, કોઈ એ દિવસો ફરી મને લાવી આપો, યાદ આવે છે મને બાળપણની વાતો. કોઈ એ દિવસો ફરી મને લાવી આપો, યાદ આવે છે મને બાળપણની વાતો. તેદી ઘોડિયામાં ખોટું ખોટું રોવાનું, તેદી ઘોડિયામાં ખોટું ખોટું રોવાનું. માના હાલરડા સાંભળીને પછી જ સુવાનું. જીવનમાં એવી મજા હવે ક્યાં છે? જીવનમાં એવી મજા હવે ક્યાં છે? બાના 2 ધબા ખાઈને ભણવા જાતા, એકડા શીખીને પાછા ઘરે આવતા. બાના 2 ધબા ખાઈને ભણવા જાતા, એકડા શીખીને પાછા ઘરે આવતા. તેદી દફતર મૂકીને સીધું રમવા જવાનું, તેદી દફતર મૂકીને સીધું રમવા જવાનું. શેરીને ચોકે રોજ ભેળા થવાનું. જીવનમાં એવી મજા હવે ક્યાં છે? જીવનમાં એવી મજા હવે ક્યાં છે? બાપની આંગળીએ મેળે જાતા, રમકડા જોઈને રાજી થાતા. બાપની આંગળીએ મેળે જાતા, રમકડા જોઈને રાજી થાતા. તેદી ઘરે રાંધેલું મેળે લઈને જવાનું, તેદી ઢેબરાને પૂરી મેળે લઈને જવાનું. પછી ભેળા બેહીને ભાતું ખાવાનું. જીવનમાં એવી મજા હવે ક્યાં છે? જીવનમાં એવી મજા હવે ક્યાં છે? દૂધ ભરવા ડેરી નહોતી, વાણી કોઈની ઝેરી નહોતી. દૂધ ભરવા ડેરી નહોતી, વાણી કોઈની ઝેરી નહોતી. તેદી વધી ઘટેલી છાશ કોકને દેવા જવાનું, તેદી વધી ઘટેલી છાશ કોકને દેવા જવાનું. કેમ છો મજામાં ને એવું વારંવાર કહેવાનું. જીવનમાં એવી મજા હવે ક્યાં છે? જીવનમાં એવી મજા હવે ક્યાં છે? કોઈની પાસે ફોન નહોતા, એકબીજાથી કોઈ મૌન નહોતા. કોઈની પાસે ફોન નહોતા, એકબીજાથી કોઈ મૌન નહોતા. તેદી બીજાના ઘરે ટીવી જોવા જવાનું, તેદી બીજાના ઘરે ટીવી જોવા જવાનું. જાહેરાત જોઈને રાજી થવાનું. જીવનમાં એવી મજા હવે ક્યાં છે? જીવનમાં એવી મજા હવે ક્યાં છે? ગામમાં કોઈના લગ્ન થતા, શેરીએ શેરીએ ફુલેકા જાતા. ગામમાં કોઈના લગ્ન થતા, શેરીએ શેરીએ ફુલેકા જાતા. તેદી ઢોલ શરણાઈના તાલે નાચવાનું, તેદી ઢોલ શરણાઈના તાલે નાચવાનું ને હવારે જાનમાં જવાનું. જીવનમાં એવી મજા હવે ક્યાં છે? જીવનમાં એવી મજા હવે ક્યાં છે? માણસના એવા માન હતા, મર્યા પછી હવા વરહના હોગ હતા. માણસના એવા માન હતા, મર્યા પછી હવા વરહના હોગ હતા. તેદી અઘરું હતું એ આત્માને ભૂલવાનું, તેદી અઘરું હતું એ આત્માને ભૂલવાનું. પછી એના નામનું પીપળે પાણી પાવાનું. જીવનમાં એવી મજા હવે ક્યાં છે? જીવનમાં એવી મજા હવે ક્યાં છે? એ
દાદા કેમ રોવા મળ્યા? મને મારી જિંદગી યાદ આવી ગઈ. એલા તું પીપળા પાણી પાસ ને. તમે ઈ બળતરા હું કામ કરો? તમે જાવ ને એની હું વાટે જ છું. તમે જોયો ડીજે અને ફટાકડા ને એવું લાવીશ. ઓય બાપા, એમાં ડીજે ફટાકડા એવું થોડું લાવવાનું હોય. ભોળા દાદા 35,000 તો લાવો હવે. એ તો હું ખોટું કહેતો તો.